बोलो भारत माता की जय, बलराम भगवान की જય જવાન જય જય કિસાન. કિસાન. હવે સાહેબે જે અત્યારે આપણને અનુરોધ કર્યો અને સાહેબ અત્યારે સવારના 4 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી ખેડૂતોની ઉપાધિ કરી રહ્યા છે કે એવા ખેડૂતોના રાહબર રેવન્યુ ગુરુ રમણીકભાઈ કોટડિયા જે આપણને અત્યારે અનુરોધ કરે છે કે અત્યારે શિયાળુ સત્ર ચાલે તેમાં આપણા ધારાસભ્યશ્રીઓને જાણ કરો કે જેથી કરીને ખેડૂતોના જે પ્રશ્નો છે, કજિયાના મૂળ છે, રસ્તાના છે, પાણીના હલાણના છે, એ આપણા ધારાસભ્યને રજૂઆત કરો તો યોગ્ય નિવારણ આવે. અને હું તો ઘણી વખત સરકારને રજૂઆત કરી છે ભારતીય કિસાન સંઘ દ્વારા, પણ હજી અમલમાં નથી આવતું. એનો અમલમાં ન આવવાનું કારણ હોય એ સરકાર જાણે, ધારાસભ્ય જાણે. તો એના માટે અત્યારે જે સેટેલાઇટથી માપણી થાય છે તે માથાના વાળ કરતા પણ ઝીણો પોઈન્ટ બતાવે છે. પોઈન્ટ મૂકે ને એટલે માથાના વાળના પણ અમુકનો ભાગ બતાવે છે, પણ એમાં પરફેક્ટ મીટર નથી બતાવતો. આપણે માપણી સીટ આવે ત્યારે બે માપણી વચ્ચેનું પરફેક્ટ મીટર નથી આપતા. એમાં જે 52-53 થી 1960 સુધીમાં જે ટિપ્પણ બન્યા, તો એ અધિકારીઓ જે હોય, આપણા વડવાઓ હોય, જે માપણી સીટ બનાવી સાકરથી, તો એને 100 ધન્યવાદ છે, લાખ ધન્યવાદ છે. કે કારણ કે બે દડી વચ્ચેનું એને માપણી એવી બતાવી છે કે 10 હાકળ અને 3 કડી, 5 હાકળ અને 7 કડી, તો એમાં પરફેક્ટ માપ મળે છે. કોઈ પણ અત્યારે એ દડી ફેરવી નાખી હોય અને એ દડી શોધવી હોય તો દડી મળી શકે. પણ અત્યારે આ વિજ્ઞાન આગળ આવ્યું છે અને અત્યારના સર્વેયરો જે માપણી સીટ બનાવે છે અને માપણી સીટ ખેડૂતોને આપે છે, પછી સેટેલાઇટ આપણે સ્કેલ માપણી પ્રમાણે થાય છે. તો સ્કેલ માપણી પ્રમાણે માપણી કરીએ તો એકને એક માપણી સીટ હોય, એ 10 સર્વેયરો પણ જાય ને તો મીટર અડધા મીટરમાં તફાવત બતાવતો નથી. હવે ખેડૂતોને લાંબા 1500 ફૂટનો સા હોય તો આમાં મીટર અડધા મીટરનો ફેરફાર થાય તો અડધા વીઘાનો ફેરફાર પણ થઈ શકે છે. અને ખેડૂતોને અત્યારે જમીન આપણે કિંમતી થઈ ગઈ તો આપણે કજિયાનું મૂળ થાય છે. તો અત્યારે સરકારને ખાસ તંત્રને વિનંતી કે આ ઉપર ખાસ લક્ષ આપે અને ભવિષ્યમાં જે જૂની માપણી હતી સાંકળ પદ્ધતિ, એ પ્રમાણે અત્યારે નવી માપણીમાં આપણે સ્કેલ માપને બદલે પરફેક્ટ માપણી મીટર પ્રમાણે આપે. 35.3, 37.2 એ રીતે પરફેક્ટ આપે, જેથી કરીને આ ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોના કજિયા ઓછા થાય. બોલો ભારત માતા કી જય.